મિત્રો આપણે વાસ્તવિક સંખ્યાઓમાં થોડા બધા વધારે દાખલાઓ ગણીએ તો એક ઉદાહરણ 2 આપેલું છે. તો આપણને ઉદાહરણ 2 જોઈએ. એ ઉદાહરણ શું કહેવા માંગે છે? તો એ ઉદાહરણ આપણે જોઈએ તો એક મીઠાઈવાળા હશે 420 નંગ કાજુ બરફી, 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? તો આપણે બરફી જે આપેલી છે એ તાસકમાં એનો થપ્પી બનાવી છે અને તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. એનો મતલબ એવો થયો કે દરેક થપ્પીમાં કેટલા નંગ બરફી જોઈએ એ આપણે શોધવાનું, એવી રીતે શોધવાનું કે તાસકની જગ્યા ઓછામાં ઓછી રોકે અને દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય એ મહત્ત્વનું છે. તો આ જે દાખલો છે એ બહુ સહેલાઈથી આપણે સોલ્વ કરી શકાય અને ખાલી જે જવાબ આવશે આ રીતે આવશે કે આપણે આ જે બે નંબર આપેલા છે 420 અને 130 એ બંનેનો આપણે ગુસા શોધીએ. એ જે ગુસા શોધીએ એ જ આપણો જવાબ થાય. તો અહીંયા આપણે ગુસા શોધી કાઢીએ ઝડપથી. 420 એ બિગર દેન 130. તો એને આપણે આ રીતે કરી શકીશું અને અહીંયા આપણને 30 શેષ મળશે. એટલે કે 420 ઇક્વલ ટુ 130 ઇન્ટુ 3 પ્લસ 30. અને હવે આપણી પાસે આ બે નંબર આવ્યા છે. ઓકે, એટલે કે 130 ને આપણે 30 થી ડિવાઈડ કરવાના અને આપણને ખબર છે સહેલાઈથી 34 જા 120, અહીંયા બાકી 10 રહેશે. એટલે કે 130 ઇક્વલ ટુ 30 ઇન્ટુ 4 પ્લસ 10. એટલે કે હવે આપણી પાસે આ 30 અને આ 10 છે. તો 30 ઇક્વલ ટુ 10 ઇન્ટુ 3 અને પ્લસ 0. એનો મતલબ કે આ જે 10 છે આપણો શું થઈ ગયો? ગુસા થઈ ગયો. તો જવાબ શું આવશે? માટે $420 $130 નો ગુસા 10 થશે. એટલે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા 10 હશે. ઓકે, હવે આપણે એક દાખલો જોઈએ. સ્વાધ્યાયમાં આપેલો છે, સ્વાધ્યાય 1.1માં ત્રીજા નંબરનો. તો 1.1માં ત્રીજા નંબરનો દાખલો જોઈએ છીએ. ચાલો જોઈએ શું કહેવા માગે છે. જો એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો આપણી પાસે લશ્કરનું એક જૂથ છે, 616 સભ્યો છે અને 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. તો આપણે
એવી રીતે એમને સ્તંભમાં ગોઠવવાના છે કે દરેક સ્તંભમાં સરખા હોય, સભ્યો સરખા હોય. આ એક ખાસ બંને જૂથમાં સભ્યોની સંખ્યા સમાન હોવી જોઈએ દરેક સ્તંભમાં. અને તો એવા કેટલા સ્તંભ આપણે બનાવી શકીએ. એટલે કે અહીંયા પણ આપણે આવું જ કરવાનું આવશે કે આ બંને જે નંબર છે 616 અને 32, આ બંનેનો શું કરવાનો આવશે? ગુસા શોધવાનો આવશે. તો 616 અને 32, તો આપણે આરામથી આનું કરી શકાશે. 32 1 32, પછી આ આવશે 9 2 અને આ 6 અને 32 9 થશે 288, એટલે અહીંયા 8 આવશે. એટલે કે 616 ઇક્વલ ટુ 32 ઇન્ટુ 19 અને પ્લસ 8. હવે આપણી પાસે 32 છે અને 8 થયા. તે તો આપણે સહેલાઈથી લખી શકાશે. 32 ઇક્વલ ટુ 8 ઇન્ટુ 4 પ્લસ 0, એટલે કે આપણો જે ગુસ્સા છે એ 8 આવ્યો. એનો મતલબ કે દરેક સ્તંભમાં 8 સભ્યો હોવા જોઈએ. એટલે કે માટે ગુસા 616 અને 32 એનો 8 માટે દરેક સ્તંભમાં 8 સભ્યો હશે. ઓકે, આગળ એક આપણે જોઈએ પ્રેક્ટિસનો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એક્ઝામ્પલ આવો છે. એક દુકાનદાર પાસે 120 લીટર એક પ્રકારનું, 180 લીટર બીજા પ્રકારનું અને 240 લીટર ત્રીજા પ્રકારનું તેલ છે. દુકાનદાર ત્રણેય પ્રકારના તેલને સરખા માપના પીપમાં ભરીને તેનું વેચાણ કરવા માગે છે. આવા દરેક પીપની મહત્તમ ક્ષમતા કેટલી હશે? તો અહીંયા પણ તમારો જવાબ શું થશે? ગુસાઅ શોધવાનો આવશે. કોનો 120, 180 અને 240, 240. તો પ્રથમ આપણે $120 અને $180 ગુસા શોધી કાઢીએ. તો 180 એ બિગર ધેન 120. તો આપણે 180 ને 120 થી ડિવાઈડ કરીએ. 120, તો અહીંયા 60 બાકી રહેશે. તો 180 ઇક્વલ ટુ 120 ઇન્ટુ 1 પ્લસ 60. એટલે આપણી પાસે હવે આ બીજા નંબર 120 અને 60. અને 120 ઇક્વલ ટુ 60 ઇન્ટુ 2 પ્લસ 0, એટલે કે આ જે 60 છે એ આપણો શું થઈ ગયો? ગુસા થઈ ગયો. તો જવાબ આવશે આ 2 નંબરનો ગુસા થયો. હજી તો આપણે બાકી છે. તો 120 180 નો ગુસા થશે 60. માટે 120 180 240 નો ગુસા હવે 60 અને 240 થાય. પણ 60 અને
240 નો ગુસા પણ 60 જ થશે. જુઓ 240 ઇક્વલ ટુ 60 ઇન્ટુ 4 પ્લસ 0, એટલે કે આ જે 60 છે એ ગુસા થશે. માટે 120, 180, 240 નો ગુસા કેટલો થશે? 60. એનો મતલબ શું થાય કે દરેક પીપમાં શું થશે? 60 લીટરની ક્ષમતા હોવી જોઈએ. ઓકે, ચાલો એક બીજો વધારાનો એક્ઝામ્પલ જુઓ પ્રેક્ટિસ માટે. આવો છે, એક કેન્ટીનમાં 144 કાર્ટન કોકાકોલાના અને 90 કાર્ટન 90 કાર્ટન પેપ્સીના એને થપ્પી સ્વરૂપે ગોઠવવાના છે. જે આગળ બરફીનો એક્ઝામ્પલ હતો એવા પ્રકારનો થયો. જો દરેક થપ્પીની ઊંચાઈ સમાન હોય અને સરખા પ્રકારના પીણા ધરાવતી હોય તો દરેક થપ્પીમાં મહત્તમ કેટલા કાર્ટન હશે? તો મિત્રો આ એક્ઝામ્પલ પણ સહેલો છે. આ બંનેનો ગુસા જ શોધવાનો છે. $144 અને 90નો, અને એ કામ હું તમને ઘરે આપું છું, જાતે કરો અને તમારો જવાબ આવશે 18. ઓકે ઓકે, આગળ એક્ઝામ્પલ કરીએ છીએ. ઉદાહરણ આગળ લઈએ આપણે. તો એક ઉદાહરણ આપણે જોઈએ છે, ઉદાહરણ 2. ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન આવો છે, દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે ટૂંક્યુ સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈક પૂર્ણાંક q માટે q+1 સ્વરૂપમાં હોય. મિત્રો સમજો, બહુ સહેલો ક્વેશ્ચન છે. કહેવા શું માગે સમજી લો કે આપણી પાસે કોઈ પણ પૂર્ણાંક હોય, ધન પૂર્ણાંક, તો એના બે ભાગ પાડી દેવાના, એવું કહેવા માગે. બે ભાગ પડી જાય છે. એક ભાગમાં 1, 3, 5, 7 એવી રીતે આવે, બીજા ભાગમાં 2, 4, 6, 8 એવી રીતે આવે. એટલે કે આપણે એવું સાબિત કરવાનું છે. તો આ ભાગનું જે સ્વરૂપ છે એ આ રીતે આવશે, ટૂંકી પ્રકારે આવશે, અને આ ભાગનું સ્વરૂપ q+1 પ્રકારે આવે. તો આપણે સાબિત કરીએ. તો હવે આપણે આવું કરીએ છીએ. એક તો એ કોઈ ધન પૂર્ણાંક છે અને બીજો જે નંબર છે બી એ હું 2 લઉં છું. ઓકે, બી ઇક્વલ ટુ 2 લો. અને હવે યુક્લિડની આપણે ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ
તો યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે શું થશે? આપણને શેષ પણ મળશે અને ભાગફળ પણ મળશે. તો આપણને કોઈક પૂર્ણાંક ક્યુ એવો મળશે કે એ બરાબર એ ઇક્વલ ટુ 2q અને પ્લસ આર બરાબર. હવે આર જે છે આર આપણે 2થી ડિવાઈડ કર્યા છે, 2થી ડિવાઈડ કર્યા છે. આપણે આવું કર્યું છે, એ જે નંબર છે એને 2થી ડિવાઈડ કર્યા છે. તો અહીંયા આપણને ક્યુ મળ્યા અને અહીંયા આપણને આર મળ્યા. તો આ જે આર છે એ કેવા હોય? 2થી તો ઓછા હોય, એટલે 0 હોય અથવા તો 1 હોય. બરાબર. તો હવે આની અંદર આપણે આ જે એ ઇક્વલ ટુ 2q પ્લસ આરમાં આરની જુદી જુદી બે કિંમતો છે, 0 અને 1 એ લઈએ છીએ. તો આર ઇક્વલ ટુ 0 માટે આને 1 નંબર આપી દઈએ. એ ઇક્વલ ટુ શું થઈ જશે? 2q થઈ જશે. હવે આ 2q જે છે એ શું થશે? 2 વડે વિભાજ્ય છે. પરીક્ષામાં પણ આમ લખી શકાય. અને 2 વડે વિભાજ્ય છે એટલે આ જે એ છે એ કેવો પૂર્ણાંક થશે? યુગ્મ પૂર્ણાંક થશે. બરાબર. આર ઇક્વલ ટુ 1 લઈએ 1 માટે. E ઇક્વલ ટુ શું થશે? 2q પ્લસ 1 થશે. અહીંયા તમારે મૂકવાના છે આર ઇક્વલ ટુ 1. તો આ જે 2q પ્લસ 1 છે એ 2 વડે વિભાજ્ય ના થાય. અને 2 વડે વિભાજ્ય નથી અને 2 વડે ભાગીએ તો એક શેષ મળે આપણને. એટલે કે આવા પૂર્ણાંકને કેવા કહીશું આપણે? અયુગ્મ પૂર્ણાંક છે. તો આનો મતલબ શું થયો કે જો આપણે કોઈ પણ યુગ્મ ધન પૂર્ણાંક હોય તો એનું સ્વરૂપ 2q નું હશે અને અયુગ્મ ધન પૂર્ણાંક હોય તો એનું સ્વરૂપ કેવું હશે? 2q પ્લસ 1 નું હશે. એટલે આ એક્ઝામ્પલ પૂરો થયો. આગળ જોઈએ. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 સ્વરૂપમાં હોય. બરાબર છે. એટલે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કાં તો 4q પ્લસ 1 અથવા તો 4q પ્લસ 3 સ્વરૂપમાં હોય. તો મિત્રો ધ્યાન રાખો કે 4 અહીંયા આપેલા છે. 4 એટલે જેમ કે આગળના એક્ઝામ્પલમાં આપણે b ઇક્વલ ટુ 2 લીધા એવી રીતે આ એક્ઝામ્પલમાં b ઇક્વલ ટુ 4 લઈ લેવાના. તો કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક ઓકે. તો આપણે એક
એ અયુગ્મ ધન પૂર્ણાંક લઈએ તો એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. ઓકે, અને બી ઇક્વલ ટુ 4 લઈએ આપણે. અને અહીંયા હવે એ અને બી માટે યુક્લિડનો ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર શું થશે? એ ઇક્વલ ટુ, એટલે આપણને કોઈ ક્યુ મળશે અને એ જે ક્યુ મળશે એ આમ તો ક્યુ અને આર પણ મળે. એ ઇક્વલ ટુ 4Q પ્લસ આર, પણ આર કેવો હોય? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન 4. એટલે કે આપણે આ એને 4 થી ડિવાઈડ કર્યા, ક્યુ ભાગફળ મળે, આર આપણને શેષ મળે. તો આરની કિંમત 0, 0, 1, 2 અને 3 હોય. હવે આર આપણે લઈએ જુદા જુદા. તો આર ઇક્વલ ટુ 0, 0, તો એ ઇક્વલ ટુ 4Q. આર ઇક્વલ ટુ 1, તો એ ઇક્વલ ટુ 4Q પ્લસ 1. આર ઇક્વલ ટુ 2, એ ઇક્વલ ટુ 4Q પ્લસ 2. અને આપણે આમ કહી શકાય 2Q પ્લસ 1. આને આપણે આમ કહી શકાય 2Q. અને આર ઇક્વલ ટુ 3, એ ઇક્વલ ટુ 4Q પ્લસ 3. હવે તમે જુઓ, આપણી પાસે એ કેવો છે? અયુગ્મ છે. તો આ એ છે અહીંયા, એ તો 2 × 2Q, એટલે આ અયુગ્મ ના થાય. તો આ જે એ આવ્યો એ કેવો થશે? યુગ્મ થશે. તેવા જ પ્રકારે આ પણ કેવો થશે? યુગ્મ થશે. એનો મતલબ કે આ બે જે યુગ્મ છે એ આપણે કન્સિડર થાય નહીં, એને લેવાય નહીં, કારણ કે એ આપણો અયુગ્મ છે. એટલે કે માટે એ અયુગ્મ હોવાથી એ ઇક્વલ ટુ 4Q પ્લસ 1 અને એ ઇક્વલ ટુ 4Q પ્લસ 3. એટલે કે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક (4Q પ્લસ 1) અથવા 4Q પ્લસ 3 સ્વરૂપનો હોય. ઓકે, સ્વાધ્યાય 1.1 માં બીજો દાખલો જોઈએ. તો દાખલો કેવો છે? જુઓ, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક Q માટે 6Q પ્લસ 1 અથવા 6Q પ્લસ 3 અથવા 6Q પ્લસ
5 પ્રકારની હોઈ શકે। તો દોસ્તો આ સરખો જ દાખલો છે, આના જેમ જ છે। અહીંયા 4 થી આપણે ડિવાઈડ કર્યા હતા, એવી રીતે અહીંયા કોનાથી ડિવાઈડ કરવાના આવશે? 6 થી ડિવાઈડ કરવાના આવશે। આ 6ના કારણે આપણને ખબર પડી જવી જોઈએ કે આપણે 6 થી ડિવાઈડ કરીશું। ઓકે, તો આની જેમ જ આપણે સોલ્વ કરીએ। એક્ઝામ્પલ કે કોઈ પણ એક અયુગ્મ ધન પૂર્ણાંક લઈએ એ, ધારો કે એ અયુગ્મ ધન પૂર્ણાંક છે, બી ઇક્વલ ટુ 6 આપણે લઈએ, તો એને 6 થી આપણે ડિવાઈડ કરીશું, તો અહીંયા ક્યુ મળશે, અહીંયા આર મળશે। તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ક્યુ અને આર એવા મળે કે એ ઇક્વલ ટુ 6q પ્લસ આર, અને આ જે આર છે એ 0 to 6માં હોય, 0 હોઈ શકે। હવે આની અંદર આપણે જુદી જુદી આરની કિંમતો લેવી પડે, તો આર ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4 અને 5। તો આર ઇક્વલ ટુ 0 લઈએ તો એ ઇક્વલ ટુ 6q, 1 લઈએ એ ઇક્વલ ટુ 6q પ્લસ 1, આર ઇક્વલ ટુ 2 લઈએ છીએ એ ઇક્વલ ટુ 6q પ્લસ 2, આર ઇક્વલ ટુ 3 લઈએ છીએ તો એ ઇક્વલ ટુ 6q પ્લસ 3, 4 લઈએ તો 6q પ્લસ 4, અને 5 લઈએ તો 6q પ્લસ 5। હવે જો એ આપણને કેવો આપેલો છે? અયુગ્મ છે, તો આ યુગ્મ થઈ જાય, તેવી રીતે આ પણ યુગ્મ થઈ જાય, 6q પ્લસ 4 પણ યુગ્મ થઈ જાય। આનો મતલબ શું થયો કે 6q પ્લસ 1, 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5, આ ત્રણમાંથી એક જ પ્રકારનો હોઈ શકે। તો માટે એ ઇક્વલ ટુ એ અયુગ્મ હોવાથી એ ઇક્વલ ટુ 6q પ્લસ 1 અથવા એ ઇક્વલ ટુ 6q પ્લસ 3 અથવા એ ઇક્વલ ટુ 6q પ્લસ 5। માટે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક 6q પ્લસ 1 અથવા 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 પ્રકારનો હોઈ શકે। ઓકે, આગળ જોઈએ। સ્વાધ્યાયમાં 1.1માં ચોથો દાખલો, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો
વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય તો સમજો આપણે સાબિત કરવું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ એ 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. હવે જો આપણે આવું કરીએ છીએ, ધારો કે x એ કોઈ પણ ધન પૂર્ણાંક છે. હવે હું b જે છે એ 3 લઈ લઉં તો આ x ને આપણે આવા સ્વરૂપમાં દર્શાવી શકાય. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર x = 3q + r અને 0 < r < 3 એટલે કે r = 0, 1 અને 2 એવા q અને r આપણને મળે. તો એનો મતલબ કે x શું થશે, હું 0 મૂકું તો એ 3q સ્વરૂપમાં હશે, અથવા x છે 3q + 1 સ્વરૂપમાં હોય, અથવા x છે 3q + 2 સ્વરૂપમાં હોય. પણ આપણો ક્વેશ્ચન સમજો, આપણે કોઈ પણ ધન પૂર્ણાંકને આ ત્રણમાંથી એક સ્વરૂપમાં હોય એવું લઈ આવ્યા, પણ આપણે શું કરવું છે, એમનો વર્ગ જોવો છે. તો એમનો વર્ગ જે છે એ કાં તો 3m અથવા તો 3m + 1 સ્વરૂપમાં હોય. તો મારે હવે x નો વર્ગ કરવો પડશે. તો x નો વર્ગ કરવાનો આપણે, તો x નું સ્વરૂપ 3q છે તો એનો વર્ગ થાય, અથવા તો 3q + 1 નો વર્ગ થાય, અથવા 3q + 2 નો વર્ગ થાય. બરાબર. હવે આને આપણે વર્ક કરીએ તો 9q², પછી 9q² a + b નો વર્ગ, તો a² + 2ab + b², તો 6q + 1, અથવા તો અહીંયા પણ થશે 9q² + 2 × 2 × 3q, so 12q અને 2 નો સ્ક્વેર 4. તો આ જે x² છે એ હું આવું લખી શકું. હવે 3 × 3q², ઓકે. આ x² છે ને આપણે આ રીતે લખી શકીએ,
આમાંથી હું 3 સામાન્ય લઈ લઉં. બરાબર. અને આ એક્સ સ્ક્વેર છે એને આપણે આ રીતે લખી શકીએ. આમાંથી આ 4 છે એમાં 3 રાખીએ અને 1 અહીંયા રાખીએ છીએ આપણે. ઓકે, તો 3 આઉટસાઇડ લઈએ, 1 બાકી રાખીશું. તો અહીંયા 3q સ્ક્વેર 4q અને 4 છે 4 એને 3 + 1 લખ્યા છે એટલે 3 આઉટસાઇડ છે એટલે 1 અને પછી પાછા 1. ઓકે, એટલે કે x સ્ક્વેર = 3q ડેશ અથવા તો x સ્ક્વેર = 3q ડેશ + 1 અથવા તો આપણે આ રીતે લખાય અને આ રીતે લખાય 3m. અહીંયા લખીએ આપણે 3m + 1. આ પણ આવશે 3m + 1. અહીંયા જે m છે એ 3q સ્ક્વેર આવશે. અહીંયા જે m છે એ 3q + 2q આવશે અને અહીંયા જે m છે એ 3q સ્ક્વેર + 4q + 1 આવશે. એનો મતલબ કે આપણે જે વર્ગ છે કોઈ પણ સંખ્યાનો વર્ગ લઈએ છીએ, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, એ કોઈ પણ પૂર્ણાંક m માટે m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. ઓકે, ઓકે, છેલ્લો દાખલો જુઓ, તમારો સ્વાધ્યાય પણ પૂરો થશે. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપમાં હશે. તો મિત્રો, હમણાં જ આપણે જોયું એ રીતે કે કોઈ પણ એક સંખ્યા લઈએ એ ધન પૂર્ણાંક છે અને બી એ આપણે 3 લઈએ 3 અને યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર શું થશે? ક્યુ મળે આપણને
એ ઇક્વલ ટુ 3q પ્લસ આર અને આરની કિંમત 0, 1 અને 2 હોય તો એનો મતલબ થશે એ 3q અથવા એ 3q પ્લસ 1 અથવા એ 3q પ્લસ 2. હવે આપણે શું જોઈએ છે એનો ઘન કરવાનો તો એક પછી એક જુઓ એ ઇક્વલ ટુ 3q એનો ઘન એટલે કે 3qનો ઘન 3નો ઘન 27 આપણો જે જવાબ લાવો છે 9m 9m પ્લસ 1 9m પ્લસ 8 તો આ 9m પ્રકારમાં આવી જાય તો 9 3 ક્યુબ ઇક્વલ ટુ 9m જેમ ઇક્વલ ટુ 3 ક્યુબ ઓકે એ ઇક્વલ ટુ 3 ક્યુબ પ્લસ 1 લઈએ તો એ ક્યુબ તો 3 ક્યુબ પ્લસ 1નો ક્યુબ તો એ પ્લસ બીનો ક્યુબ મિત્રો એ આપણને મોડે હોવું જોઈએ એ ક્યુબ પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બી ક્યુબ તો એ ક્યુબ એટલે 9 27 ક્યુ ક્યુબ પ્લસ 3a સ્ક્વેર એ આપણી પાસે 3q છે એનો વર્ક કરવાનો એટલે કે 9q સ્ક્વેર પ્લસ 3q એકનો ઘન એકનો વર્ગ બધું એક જ થશે પ્લસ 1 તમે જુઓ તો આમાંથી આપણે 9 આવી જાય આઉટસાઇડ 9 3q ક્યુબ 3qનો ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q વત્તા 1 તો આ નામ કહેવાય 9m પ્લસ 1 જ્યાં m ઇક્વલ ટુ 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q તેવી રીતે એ ઇક્વલ ટુ 3q પ્લસ 2 અને એનો ઘન કરો તો 27q ક્યુબ પ્લસ 3 પછી 9q સ્ક્વેર ઇન્ટુ 2 3 9q 2 સ્ક્વેર અને 2 ક્યુબ તો જો આમાંથી 9 આઉટસાઇડ આવી જશે તો જો 9 3q ક્યુબ 3q સ્ક્વેર 6q સ્ક્વેર આ 9 આપણે આઉટસાઇડ લીધા છે 9 આમાંથી 9 આમાંથી 9 આમાંથી 9 ઓકે તો 6q સ્ક્વેર 4 અને 3 12q ઓકે અને 2નો ક્યુબ 8 તો આ થશે 9m પ્લસ 8 જેમ ઇક્વલ ટુ 3q ક્યુબ પ્લસ 6q સ્ક્વેર પ્લસ 12q તો શું થયું આનો મતલબ એવો થયો કે કોઈ પણ આપણે ધન પૂર્ણાંક લઈએ તેનો ક્યુબ છે એ ઘન એ 9m અથવા 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય
થેન્ક યુ.